સુરતની બારડોલી સુગરની વ્યવસ્થાપક સમિતિના સભ્યો માટે આજે મતદાન। એશિયાની સૌથી મોટી ગણાતી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક કમિટીનું આજે મતદાન। બે પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સામસામે પેનલમાં ઉતરતા ચૂંટણી રસપ્રદ બની। સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે ચૂંટણીનું આજે મતદાન। બારડોલી, વિહાણ અને ગંગાધરા કુલ 3 મતદાન મથકો પર મતદાન। 3000 થી વધુ મતદારો પોતાના મતાધિકારનો કરશે ઉપયોગ। ચૂંટણી પહેલા જ સહકારી મંડળી પ્રતિનિધિની એક બેઠક બિનહરીફ થઈ। બારડોલી સુગરની 15 બેઠક માટે કુલ 41 ઉમેદવારો ઉતર્યા ચૂંટણી જંગમાં। એશિયાની સૌથી વધુ પિલાણ ક્ષમતા ધરાવતી બારડોલી સુગર મિલની આજે ચૂંટણી યોજાઈ રહી છે અને ખાસ કરીને 3 જેટલા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે। તે પૈકીનું આ એક મતદાન મથક છે તે બારડોલીના અસ્તાન ગામે આવેલ કન્યા વિદ્યાલય છે, જ્યાં છે તે આ મતદાન યોજાઈ રહ્યું છે। 9ના ટકોરે જ ખાસ કરીને મતદાન શરૂ કરવામાં આવ્યું હતું અને હાલ છે તે મતદાનની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે। ખાસ કરીને કહી શકાય કે ભાજપ વર્સેસ ભાજપનો જંગ છે। જે જિલ્લા પંચાયતના 2 પૂર્વ પ્રમુખ હતા તેમની 2 એક સહકાર પેનલ અને એક કિસાન પરિવર્તન પેનલ છે તે સીધી ચૂંટણી જંગની અંદર છે તે ચૂંટણી લડી રહી છે। ખાસ કરીને 3000 જેટલા સભાસદો છે જે આજે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। કહી શકાય કે જે સહકારી દિગ્ગજો છે તેમ રાજકીય દિગ્ગજો છે તે પણ સીધા ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે। તમામ જે પ્રક્રિયા છે તે મતદાન પહેલાંની પૂર્ણ થઈ ચૂકી છે અને મતદાન 9ના ટકોરે શરૂ થઈ ચૂક્યું છે। ખાસ કરીને દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે મતદારો છે તે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ છે તે બારડોલી તાલુકામાં વરસી રહ્યો છે, છતાં પણ છે તે મતદારો મતદાન મથક સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે। ખાસ કરીને બારડોલીના વર્તમાન ધારાસભ્ય જે ઈશ્વરભાઈ પરમાર છે તેમણે પણ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે। જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાવેશભાઈ પટેલ પણ ચૂંટણી જંગમાં છે। ત્યારે સીધા ઈશ્વરભાઈ સાથે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। ઈશ્વરભાઈ, શું કહેશો, કઈ રીતની ચૂંટણી અને કેવો માહોલ? ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ બાબેન બારડોલીની ચૂંટણી આજે જ સવારે 9 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને મતદારો પણ ખૂબ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે। અને આ સુગર ફેક્ટરી એ એશિયાની સૌથી મોટી સુગર ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરી છે। અહીં બારડોલી તાલુકામાં સમાવિષ્ટ એવા 5 ઝોનનું મતદાન બારડોલીની સાર્વજનિક કન્યા વિદ્યાલય અસ્તાન ખાતે થઈ રહ્યું છે। ખાસ કરીને ઈશ્વરભાઈ, ભાજપ વર્સેસ ભાજપની જંગ કહી શકાય, કારણ કે સામે જે પાર્ટી છે તેમાં પણ મોટા ભાગે ભાજપના જ લોકો છે। ના, આમાં કોઈ રાજકીય વાતાવરણ નથી। આ બારડોલી સુગર ફેક્ટરીના સૌ સભાસદો એ પોતપોતાની રીતે પસંદગીના ઉમેદવારોને મત અપાવશે અને વિજયી બનાવશે। બિલકુલ, તો ઈશ્વરભાઈ પરમાર હતા આપણી સાથે, જે વર્તમાન ધારાસભ્ય છે બારડોલી વિધાનસભાના। ખાસ કરીને જે રીતે આ ચૂંટણી યોજાઈ રહી છે, 3000 જેટલા છે તે સભાસદો છે જે આજે મતદાન કરવાના છે અને 3 મતદાન મથકો પણ છે તે જે ઊભા ખાસ કરીને કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ખાસ કરીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને તેને ધ્યાને રાખીને પોલીસ પણ હાલ છે તે અહીં હાજર છે। શાંતિપૂર્ણ માહોલની અંદર હાલ છે તે મતદાન અહીં ચાલી રહ્યું છે અને સાંજે 5 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત।